પહેલગામ આતંકી હુમલાના પીડિતે આક્રોશ ઠાલવ્યો છે। સુરતના મૃતક શૈલેષ કડથિયાની પત્નીએ પોતાની વેદના ઠાલવી હતી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સમક્ષ તેમણે હૈયાવરા ઠાલવી। તેમણે કહ્યું કે મોટા નેતા આવે ત્યારે અસંખ્ય ગાડી હોય છે, અમે ટેક્સ આપીએ છીએ તો પણ સુવિધા કેમ નહીં? મારા ગઢનો સ્તંભ જતો રહ્યો છે, તે મને પાછો આપો। સરકારને હંમેશા માત્ર પોતાની સુવિધા દેખાય છે। જો પોતાનું જ વિચારતા હોય તો હવે વોટ ન કરીએ। મારા ઘરનો સ્તંભ વયો ગયો છે, હવે તમે મને પાછો આપો, મારે બીજું કઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ। મારા છોકરાનો ફ્યુચર ખરાબ ન થવું। આટલા વર્ષની સર્વિસ પાડે ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી, મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કયો મને કે તમે શું કરશો એના માટે? આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા। નહીં, સરકાર ખાલી કહે છે કે અમે કરશું, આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી। બીજે દિવસે આટલો કર્ફ્યુ, રોડ ઉપર 100-200 જ્યાં જોઈને નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે। જયારે બધું પતી જાય પછી આપણે ગવર્મેન્ટ ફોટો પાડે છે કે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? અમારા દુઃખની સામે કોઈનું, અમે અમારા નજરની સામે જે જોયું છે ને કોઈ નહીં સમજી શકે, કોઈ એટલે કોઈ નહીં। અમારા બેવડા છોકરા અને અમારી એને જેટલા હતા એ બધા છોકરા અમે પોતાના બાપને પોતાની નજરની સામે મરતા જોયો છે। આતંકવાદી સામે ઉભો હતો મારા છોકરાઓને બધાને ન્યાય આપજો। જો આપણી ગવર્મેન્ટને, નહીતર બધાને વિશ્વાસ ઉઠી જશે, બધાને। હું એવું નથી કહેતી કે મને એક જ જોઈએ છે, બધાને ન્યાય મળવો જોઈએ। નકર આપણી સરકાર ઉપરથી બધાને વિશ્વાસ, જો તમારે વિશ્વાસ બનાવી રાખવો હોય તો બધાને ન્યાય